હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતાજી એન્ડ ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો, ફર્સ્ટ ટાઈમ ડબલ મિનિંગ જોક સાંભળો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો શરૂઆત કરીએ આજના દિવસના ડબલ મિનિંગ જોક્સની. 80 કિલોની છોકરીઓને પણ પોતાને ડોલ કહે. હવે બેન, ડોલ જેવું તો તારું પેટ થઈ ગયું છે. તને હવે ડોલ નહીં, તને હવે ઢોલ કહેવાય. ઢોલ કયો ને તો ખોટું લાગી જાય, એટલે એને ડોલ જ કહેવાની. એ ક્યુટ ડોલ. એક છોકરો અને છોકરી ભાવનગર વાળી બસમાં બેઠા હતા. છોકરો કે તું થોડીક આઘી બેસ, મેં મારા પૈસાની પૂરી ટિકિટ લીધી છે. છોકરી કે કામ હું કામ આઘી બેસું? તો કે તારી નારંગી ને તારા સંતરા છે ને અહીંયા મને ટચ થઈ છે. છોકરી કે મારા નારંગી મારા સંતરા તને ટચ થઈ છે તો હું છે? મારા છે ને, તું શાંતિથી બેસ, અહીંયા જગ્યા નથી. તો કે અરે ગાંડી, તારા નારંગી ને સંતરા મને ટચ થઈ છે પણ શેરડીનો બધો રસ તો અમારો નીકળે છે ને. હજી ભાવનગર નહીં આવે ને પેલા હું રસ કાઢીને બેહોશ પડી જઈશ, તું આઘી બે. ભાવલો બોલ્યો કે આજે રવિવાર છે, રવિવારે 700 રૂપિયા લઈને હું ગયો તો ભાવનગર રોડે. 700 જેવા દીધા મેં, એવું તરત મારું નાખતા પાણી નીકળી ગયું, મારા 700 પાણીમાં ગયા. પૂરું ટાઈ ફિશ. ભાવલો એક્ઝામ દેવા ગયો. પરીક્ષામાં એનો પોપટ ઊભો થઈ ગયો એટલે ચડ્ડીની અંદર હાથ નાખીને પોતાનો પોપટ સેટ કરતો હતો. એટલી વારમાં ટીચર બોલ્યા કે તે તારા પેન્ટની અંદર શું છુપાયેલું મને કહેતો, કંઈ ચિઠ્ઠી લાવ્યો છો? ભાવલો કે હવે ટીચરને કેમ સમજાવવા કે મેં શું સેટ કરતો તો, શું છે મારા પેન્ટની અંદર. પત્ની પોતાના પતિના પોપટ સાથે રમતી હતી અને એમ કહેતી હતી મારો બેટો, મારો પપ્પી, મારો પૂપુ. તરત ઘરવાળો બોલ્યો આને તારે હવે અંદર નાખવાનો છે કે કોઈ સ્કૂલમાં બેહાડવાનો છે, જાણે એના આટલું તૈયાર કરતી હોય. ભાભી એકવાર મેડિકલની દુકાનમાં પોપટનું કવર લેવા ગયા એટલે મેડિકલ વાળા ભાઈ કે દર વખતે તમારો ઘરવાળો આવે છે, આ વખતે ભાભી તમે આવ્યા? તો કે હું છે ને પિયરે જાઉં ને ત્યારે મારા ઘરવાળો લેવા આવે પોપટનું કવર. આ વખતે મારા ઘરવાળા ગામડે ગયા છે એટલે હું આવી છું. ભાવલાની ગર્લફ્રેન્ડે ભાવલાને કીધું કે મને તમારા પોપટનો ફોટો મોકલો. ભાવલાએ પોતાના પોપટનો ફોટો મોકલો ને એટલી વારમાં ભૂલથી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર લાગી ગયો. હવે એ ફોટો કાઢવા ગયો ત્યાં ફોન એનો સ્વિચ ઓફ થઈ ગયો. ફોન ખોલ્યો ને ડિલીટ કરવા ફોટો, ત્યાં એનું રિચાર્જ પૂરું થઈ ગયું. ભાવલો કે આજે આખી દુનિયા મારા પોપટના ભલે દર્શન કરી લે, આજે મારી કિસ્મતે સાથ નથી દેતી. એમ કરીને ફોન એને સેટી હેઠે મૂકીને સૂઈ ગયો. 24 કલાક પછી આપોઆપ સ્ટોરી નીકળી ગઈ અને ભાવલાના આબરૂના ધજાગરા થઈ ગયા. ભાવલાના નવા લગ્ન થયા એટલે એની ઘરવાળીને કીધું બોલ જાનું, હનીમૂન માટે તને ક્યાં લઈ જાઉં, તું કે ત્યાં લઈ જાઉં. ઘરવાળી બોલી તમારે મને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાઓ, કુલ્લુ, મનાલી, સિમલા, હોંગકોંગ, સિંગાપુર. મારે તો બધે બે પગ પોળાદ કરીને હેરાન જ થવાનું છે ને, તમે તાર જ્યાં લઈ જવી ત્યાં લઈ જાઓ. એકવાર ભૂરાએ ટીચરને કીધું કે મેડમ મારા છોકરાને હવે ભણાવવાનું બંધ કરી દો, બહુ નાલાયક છે, હરામી છે. મારા 5 વર્ષના છોકરાએ તો મારી કામવાળીને પ્રેગ્નેન્ટ કરી દીધી. બોલો. ટીચર કે 5 વર્ષનો છોકરો કાંઈ થોડો પ્રેગ્નેન્ટ કરી શકે, તમારી ભૂલ થઈ છે. તો કે અરે એને મારા બધા પોપટના કવરમાં કાણા પાડી દીધા. ફૂગો સમજીને ફૂલાવીને રહીમો ને પછી મેં કામવાળીને કહ્યું તો મારા દીકરા કીધે થઈને પ્રેગ્નેન્ટ. બોલો. એકવાર ભાવલાએ રમલાને કીધું કે ઓકાતની વાત નહીં કરવાની આપણી સામે. કોઈ પણ છોકરીઓ આપણા સામે ઓકાતની વાત કરે એટલે કહી દેવાનું કે 120 રૂપિયાની ચડ્ડીમાં 6 કરોડના ડાયમંડ રાખ્યા છે અમે. 6 કરોડના ડાયમંડ. અને 2 ડાયમંડની સુરક્ષા માટે એક અમે બોડીગાર્ડ પણ રાખેલો છે. એકવાર ભાભી રડતા રડતા ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબને કે ડોક્ટર સાહેબ મારા ઘૂંટણનો દુખાવો થઈ ગયો છે. ડોક્ટર કે તમે રોજ ટપાટપ કરો છો? તો કે હા હું ટપાટપ તો રોજ કરવાનું, તો ઘરવાળો ખાવાનું આપે અને તો જ આપણને સાચું. ડોક્ટર કે કઈ સ્ટાઇલમાં કરો છો? ભાભી કે ડોગી સ્ટાઇલમાં કરું છું. તો કે કાલથી ડોગી સ્ટાઇલમાં ન કરતા, વાંકા વળો છો ને એમાં ઘૂંટણનો સોજો આવી ગયો. તો એની ઘરવાળી બોલી કે મારે સિરિયલ જોવી હોય ને એટલે તો હું વાંકા વળીને આપું છું કરવા, નહીં તો મારા ઘરવાળા ટીવી બંધ કરી દે અને મારે એ ટાઈમે સિરિયલ આવે. બોલો.
3 કૂતરા મળીને એક કૂતરી જોડે ટપાટપ કરી રહ્યા હતા. પડોશીમાં રહેલા બબીતા ભાભીને આ દ્રશ્ય જોઈને આંખમાંથી આંસુની ધાર નીકળી ગઈ. એટલે બાજુવાળા કાજલ ભાભીએ પૂછ્યું, કેમ બબીતા ભાભી રોવો છો? એ કૂતરા આમ જ કરતા હોય ટોળામાં. તો કે કાંઈ નહીં, મને જો મારા કોલેજના દિવસોની યાદ આવી ગઈ. હું આમ જ હતી, એક હતી ને 3-4 મંડી પડતા બથું ભેગીને. ઘરવાળીએ ઓફિસમાં ઘરવાળાને ફોન કર્યો કે સાંભળો છો, બિલાડી મારું બધું દૂધ પી ગઈ. ઘરવાળો કે તને કેટલી વાર કીધું કે ટી શર્ટ પહેરીને સૂતી જાય? તો કે ગાંડા, ફ્રીજમાં રાખેલું દૂધ ગરમ કરતી હતી ને એ દૂધ પી ગઈ એમ કહું છું. ભાવલાએ કીધું, વાલી મીટિંગમાં એકવાર હું મારા દાદાને લઈ ગયો. બધાના દાદા રિઝલ્ટ જોતા હતા, ભણવાનું જેમાં ઓછા માર્ક આવે ને એવું પૂછતા હતા. મારા દાદા તો રિઝલ્ટ એ જોયું નહીં ને બધા વચ્ચે કુલ્લો ઊંચો કરીને જોરથી પાયદા અને બોલ્યા હરિ ઓમ. એ ન્યા ખબર પડી ગઈ કે આ શું ભણવાનો છે. એ લાલાએ કાકાને પૂછ્યું, કાકા આટલા જલ્દીમાં કઈ? પતિ અને પત્ની ટપાટપ કરી રહ્યા હતા એટલે પત્નીને કીધું પતિએ, ટાઈટ કર, હજુ ટાઈટ કર. પત્ની બોલી, આ કોઈ શેરડીમાં રસ કાઢવાનું મશીન થોડું છે તો હજી ટાઈટ કરું? એમ કરીને ન્યા લાકડીએ માર્યો, કપડાં પહેરવાય ન દીધા. બધા જોડે મિત્રતા કરવાની, પણ હાથ લારી કરવા વાળા મિત્રો જોડે ક્યારેય દોસ્તી ના કરવી. કેમ કે એ લોકોના શું કેવું, એ લોકોના હાથની બધી ભાગ્ય રેખા ભૂસાઈ ગઈ હોય અને એના ભેગા રહ્યો ને તો તમારામાં એવા જ સંસ્કાર આવે. એ ઘરવાળાને પોતાના પોપટ ઉપર મધમાખી કરડી ગઈ એટલે બબીતા ભાભી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરને કીધું, જો આનો સોજો આમનો આમ જ રહેવા દેજો, ખાલી એને દુખે નહીં ને એવી દવા આપો. અને ડોક્ટર સાહેબ, આ સોજો કેટલા દિવસમાં ઉતરશે? ડોક્ટર સાહેબ કે 15 દિવસમાં સોજો ઉતરી જશે પોપટ ઉપરથી. તરત બબીતા ભાભી બોલ્યા, 15 દિવસ પછી તમને જ્યાંથી મધમાખી કરડી ત્યાં પાછા ચાલ્યા જજો અને મધમાખી કરડે એમ રહેજો અને આવજો. ભાવલાએ એના દીકરાને કીધું, બટા ભૂરા સુઈ જા, હમણાં ભૂત આવશે, સુઈ જા. તરત એનો પપ્પુ બોલ્યો દીકરો, પપ્પા તમારે હંમેશા ટપાટપ કરવાની ઉતાવળ હોય મમ્મી જોડે, એટલે તરત મને વહેલો સુવડાવો છો. મને વહેલા નીંદર જરાય નથી આવતી, તમે ક્યાંક બીજે જઈને કરી આવો ને. સુહાગ રાતે પતિએ પત્નીને પૂછ્યું, બોલ લગ્ન પહેલા તે કેટલા જોડે ટપાટપ કરેલું છે? ઘરવાળી બોલી, ના ના, મેં કોઈ જોડે ટપાટપ નથી કર્યું. ઘરવાળો બોલ્યો, ખોટું બોલમાં, મારી પાસે માપવાનું મીટર છે. અને એને મીટર બતાવ્યું. ઘરવાળી મીટર જોઈને દાંત કાઢવા લાગી. ઘરવાળો બોલ્યો, કેમ હસે છે? તો કે અરે આ મીટર તો 1 થી 3 સુધીનું જ માપી શકાય છે, 200 તો બહુ દૂરની વાત છે. હું 200 ભેગી હુઈ ગઈ કે. ઘરવાળો ત્યાં બેભાન પડી ગયો. હોસ્પિટલમાં એક મહિલાને ચોથો છોકરો આવ્યો એટલે નર્સ બોલી, અભિનંદન, તમને દીકરો આવ્યો. તમે એવું શું માંગ્યું હતું કે દીકરો આવ્યો? મહિલા બોલી, એકવાર હું નાતી હતી, મારા છોકરાના પપ્પા પાસે મેં ટુવાલ માંગ્યો હતો. ટુવાલ માંગ્યો ને ત્યાં સીધા બાથરૂમમાં ઘરી ગયા અને આજે ચોથો દીકરો આવી ગયો. મેં કાંઈ માંગ્યું નહોતું, આજ પછી હું કોઈ દી ટુવાલ નહીં માંગું, પહેરે લુગડે લૂઈ નાખીશ. ભાવલો પોતાના માલ કાજલને લઈને એકવાર ભાવલો પોતાના માલ કાજલને લઈને ઓયોમાં ગયો હતો. પાવરની ગોળી ખાવાની બદલે ઊંઘની ગોળી ખાઈને ત્યાં સૂઈ ગયો. કાજલ ધુઆ પુઆ ક્રોધમાં થઈને ઘરે આવતી રહી અને બીજે દિવસે ઓલાએ હોટલેથી ફોન કર્યો એટલે કાજલ કે, ઉઠો મહાણિયા, તને ઘરે કોઈ હુવા નથી દેતા કે ઓયોમાં મને લઈને ઊંઘની ગોળી ખાઈને સૂતો રહે? કોઈ દી ફોન કરતો નહીં. ભાવલો દાંત કાઢે કે આ કેમ થઈ ગયું આમ. એક છોકરો સાંજથી મોડી રાત સુધી એની ગર્લફ્રેન્ડની રાહ જોતો હતો. એની ગર્લફ્રેન્ડ ના આવી. એટલી વારમાં છોકરાની ચડ્ડીમાંથી અવાજ આવ્યો, શેઠ હવે હું સવારનો થાકી ગયો છું, પાણી પણ આજે ગાર્ડનમાં રહીને તમે ઓછું પીધું છે, ઓલી આવવાની ન હોય તો ઘરે લઈને મને પાણી પીને હવે સુવડાવી દો ને. શેઠ કે હા હા, ચલ મારા નાના બબુડા ઘરે વયા જાય, આજે નો મારો મેળ પડ્યો નો તારો. ભાવલાએ ગુરુજીને કીધું, જે જાજુ ઘસાય છે એ ચંદનની જેમ મહેકે છે. તમારું કેવું છે? મારો પોપટ જાજો ઘસાય છે તો પણ કેમ આટલો ગંધાય છે? ગુરુજીએ કીધું, આને નાગો કરીને વાહેથી તેલ રેડો. એ ગરમ ગરમ તેલ રેડવાનું ગુરુજીએ કીધું.
ભાવલો કે આજ પછી હું આવા કોઈ દી સવાલ નહીં પૂછું. પ્રેગ્નેન્ટ ભાભીને જોઈને બાજુવાળી બે છોકરીઓ બોલી, અરે વાહ, સરસ મકાન ચણાઈ ગયું છે. બીજી બોલી, મકાનમાં માણસો પણ રહેવા લાગ્યા છે. તરત ભાભી બોલ્યા કે ઈ કડિયો નવરો જ છે, તમે કહેતી હોય તો આ મકાન જેને ચણ્યું એને તમારા ઘરે મોકલું. સુહાગ રાતને દિવસે પતિએ કીધું, જાનું બોલ, આજે તને હું ચાંદ ઉપર લઈ જાઉં કે તારા ઉપર? ઘરવાળી બોલી, ઈ તો તમારો પોપટ જોયા પછી જ ખબર પડે કે ક્યાં જાશું આપણે. લવરિયાઓ, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી બીજી વાર મળશું પરમ દિવસે. બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.